હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો મિત્રો? તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનહર કિશોરી વ્લોગ પર. તો મિત્રો, આજે હું આવી ગયો છું અમારા ગામની નદી દેખવા માટે. અમારા ઘરેથી લગભગ 2 કિલોમીટર દૂર પડતી હશે. ત્યાંથી હું નદી જોવા માટે આવ્યો છું મિત્રો. પણ અહીંયા નદીમાં પાણી જોવા મળતું નથી. જોઈ શકો છો તમે, એકદમ સાવ છૂકી છે નદી. એક મિનિટ, હું તમને આખી નદી બતાવું. તો મિત્રો, હું અહીંયા કઈ ગાડી લઈને આવ્યો છું એ તમને હું બતાવું. બ્લેક હોન્ડા. આ છે મારી કાળી, જોઈ શકો છો તમે મિત્રો. અને મિત્રો, અહીંયા આપણે ખાસ તો નદી જોવા માટે આવ્યા હતા, પણ નદીમાં પાણી નહોતું, નહીં દેખાતું. એટલે હવે અહીંનો વાતાવરણનો થોડો લાભ ઉઠાવી અને પછી આપણે જવાનું છે ઘરે. એટલે 5 મિનિટ અહીંયા રોકાઈ લઈએ. અહીંયા મિત્રો, હું તમને વાત કરું તો અહીંયા એમ ફરવાની, પોઠા પાડવાની જગ્યા પણ આપણને એકદમ સારી જોવા મળે. અહીંનું લોકેશન જ એવું છે. 5 મિનિટ બેસીએ તો આપણું મૂડ પણ ફ્રેશ થઈ જાય એવું. તો મિત્રો, ચાલો હું તમને એનું લોકેશન બતાવું. કેટલી સારી જગ્યા દેખાય છે મિત્રો, જોઈ શકો છો તમે. એકદમ લોકેશનની ભરપૂર જગ્યા છે અહીંયા. અને મિત્રો, આ નદીમાં જ્યારે ચોમાસું બેસે ત્યારે એટલા માછલા ચડે છે કે એમ વાત જ ના થાય. આ મતલબ પાણી આવે ત્યારે આ પુલની ઉપર જે ધોળા થાંભલા ઊભા કરેલા છે, થાંભલાની ઉપર પણ પાણી જતું રહેશે. અહીંયા નીકળતી દરેક ગાડીઓ બંધ થઈ જાય છે અને એમ લગભગ 1 થી 2 દિવસ સુધી પુલ ચાલતો નથી મિત્રો. અને મિત્રો, આ નદીમાં ગણપતિ વિસર્જન, દશામાની મૂર્તિ પણ ડૂબાડે છે. જ્યારે દશામાનું વ્રત આવે ત્યારે મૂર્તિઓનું વિસર્જન પણ અહીં આ જ નદીમાં કરે છે મિત્રો. તો મિત્રો, હવે તમે નદીની વાત તો સાંભળી લીધી. હવે તમને હું આ નદીનું નામ કહી દઉં. આ નદીનું નામ છે મિત્રો ડુંડકા નદી. નામ એમ સાંભળીને નામ તમને એમ અલગ જ લાગતું હશે, પહેલી વાર સાંભળ્યું હોય એવું. પણ આ અમારી ગામની નજીક આવેલી એક નાનકડી નદીનું નામ છે મિત્રો. અને બીજું નામ એનું અણાસ નદી તરીકે પણ ઓળખે છે લોકો. તો આ અમારી અમારા ગામની નાનકડી નદીનું નામ છે મિત્રો. તો મિત્રો, આ હતો મારો નાનકડો એક વ્લોગ નદી વિશેનો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. અને જો તમને એમ વ્લોગમાં કંઈક ભૂલભાલ લાગતી હોય તો કોમેન્ટ કરી શકો છો મિત્રો. જય માતાજી.